વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું માત્ર 2 સેકન્ડમાં એકમનો 0 અને 5 હોય તેવી સંખ્યાની નો વર્ગો શોધવાની શોર્ટ ટ્રીક. તો આજે જુઓ આપણે 10 કે જેનો એકમનો 0 છે, તો જેટલા શૂન્ય હોય એનાથી બમણા શૂન્ય અહીંયા લખી નાખો. ત્યારબાદ આગળનો જે પણ અંક છે એનો વર્ગ લખો. 1 નો વર્ગ શું થશે? તો કે 1. એવી જ રીતે 40 માં જોઈએ તો એકમનો અંક છે 0, તો 2 શૂન્ય લખવાના. 1 શૂન્ય હોય તો 2 લખવાના. 2 ધારો કે આવા કિસ્સામાં 2 હોય તો 4 લખવાના. તો અહીંયા 4 નો વર્ગ કેટલો થશે? તો કે 16. ત્યારબાદ 50 નો વર્ગ શોધીએ તો 50 ના વર્ગમાં 1 શૂન્ય નો છે એટલે એના માટે 2 શૂન્ય લખી દઈશું. 5 નો વર્ગ 25 થશે. ત્યારબાદ 70 ના વર્ગ શોધવા માટે 1 શૂન્ય છે તો 2 શૂન્ય લખીશું. 7 નો વર્ગ 70 49 થશે, તો આપણને અહીંયા મળશે 4900. ત્યારબાદ 100 નો વર્ગ શોધીએ તો 2 શૂન્ય છે તો આપણે 4 શૂન્ય લખવાની થશે. ત્યારબાદ 1 નો વર્ગ શું થશે? તો કે 1, તો આમ આપણને 10000 મળશે. ત્યારબાદ 800 નો વર્ગ શોધીએ તો 800 ના વર્ગમાં 2 શૂન્ય છે તો અહીંયા આપણે 2 ની જગ્યાએ 4 શૂન્ય મૂકવાની થશે વર્ગની અંદર, અને ત્યારબાદ 8 નો વર્ગ થશે 64, તો આપણને 6,40,000 મળશે. ત્યારબાદ જોઈએ 25 નો વર્ગ શોધાય. હવે એકમનો 5 છે તો 5 નો વર્ગ પહેલા લખી નાખો, તો 5 નો વર્ગ થશે 25. ત્યારબાદ આગળની જે પણ સંખ્યા છે એનો ક્રમશઃ બીજો અંક જે આવે એટલે કે 2 પછી 3 આવે તો આ બંનેનો ગુણાકાર કરો, તો 2 તરી 6, તો કે 625 મળશે. ત્યારબાદ 35 ની વાત કરીએ તો 5 નો વર્ગ પહેલા લખો 25. ત્યારબાદ 3 પછીની સંખ્યા કઈ આવે? તો 4, તો 3 ચોક મળશે 12, તો આપણે લખીશું 12, તો 1225 મળશે. ત્યારબાદ 85 નો વર્ગ ધારો કે આપણે શોધવો છે તો 5 નો વર્ગ થશે 25, અને 8 છે એના પછીની ક્રમશઃ સંખ્યા આવે 9, તો 8 9 72, તો મળશે આપણે 7225. ત્યારબાદ 95 નો ધારો કે આપણે સ્ક્વેર શોધવો છે તો 5 નો વર્ગ મળશે 25, અને 9 પછીની સંખ્યા આવે 10, તો 9 ગુણ્યા 10 કરીશું તો 90, તો આપણને અહીંયા મળશે 9025, જે આપણો 95 નો વર્ગ થાય છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરો.